પોરબંદરમાં શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા ગૌમાતા માટે અનોખું સેવા કાર્ય યોજાયું હતું, જેમાં શહેરમાં ગૌમાતાઓ માટે 1000થી વધુ લાડુ તૈયાર કરીને તેમને ભાવથી ભોજન અપાયું હતું। પોરબંદર શ્રી મહાપરિષદ યુવા સંઘ દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્ય કરવામાં આવે છે। અમાસના દિવસે ગૌમાતા માટે 1000થી વધુ લાડવા તૈયાર કરી ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર અને ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગૌમાતાને લાડવાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોનના યુવા પ્રમુખ ગોવિંદા ઠકરાર, પોરબંદર મહાપરિષદ યુવા સંઘના પ્રમુખ રાજ પોપટ, સેક્રેટરી આકાશ કારિયા અને પ્રોજેક્ટ ચેરમેન તરીકે હિત પોપટ, નિકુંજ પાબારી, હર્ષિલ મજીઠિયા, પૂજન રાજા તથા હર્ષ રાજાએ ખાસ જહેમત ઉઠાવી હતી। શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા અનેક સેવાકીય અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે। તેવી જ રીતે આજરોજ અમાસના દિવસે ગાયો માટે એક સ્પેશિયલ લાડવા તૈયાર કરવામાં આવ્યા હતા। 1000થી પણ વધુ આ લાડવા તૈયાર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ઇન્દ્રેશ્વર મંદિર તેમજ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જે ગાયો આવેલી છે તેઓ માટે ખાસ વિતરણ ગાયોને કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામની અંદરમાં આ પ્રોજેક્ટ ચેરમેન તરીકે હિતભાઈ પોપટ, હર્ષિલભાઈ મજીઠિયા, અક્ષય રાજા, પૂજન રાજા તેમજ હર્ષ રાજાએ ખાસ જહેમત ઉઠાવી હતી અને ખાસ અમારા સૌરાષ્ટ્ર ઝોન યુવા સંઘ મહાપરિષદના પ્રમુખ એવા ગોવિંદાભાઈ ઠકરારનો હું હૃદયપૂર્વક દિલથી ખૂબ આભાર માનું છું। આ યુવાનોની ટીમે ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક કાર્ય કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। તેમજ ખાસ લોહાણા મહાજન સંચાલિત નવા જલારામ મંદિરનો આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।